કોંગ્રેસ પાર્ટીના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો સોનિયા ગાંધીએ નવા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી પાર્ટીનું નવું સરનામું બદલીને નવું એક કોટલા રોડ કરવામાં આવ્યું છે. અગાઉ કોંગ્રેસનું મુખ્યાલય 24 અકબર રોડ પર હતું. તો કોંગ્રેસના નવા AICC મુખ્યાલયનું નામ ઇન્દિરા ભવન છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓફિસ 252 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. તો પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં નવા મુખ્યાલય ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તો આ મુખ્યાલય વિશે વાત કરવામાં આવે તો નવા કોંગ્રેસ કાર્યાલયના ગ્રાઉન્ડ ફ્લોર પર ડાબી બાજુએ એક હાઈટેક પ્રેસ કોન્ફરન્સ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તો રિસેપ્શન નવી ઇમારતની બરાબર મધ્યમાં છે, જેની પાછળ એક કેન્ટીન બનાવવામાં આવી છે. તો કોંગ્રેસ મીડિયા ઇન્ચાર્જનું કાર્યાલય બિલ્ડિંગની ડાબી બાજુએ રહેશે. તો આ સાથે ટીવી ચર્ચાઓ માટે નાના સાઉન્ડ પ્રૂફ ચેમ્બર પણ બનાવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.